સૌથી પહેલો આજનો મહત્વપૂર્ણ સંદેશ એ જ છે કે આપણે ચોમાસાની ચિંતા હવે બહુ કરવાની નથી અને પાછોતરા વરસાદ પર જરૂર નજર રાખીશું. ચોમાસાને વોચ તો કરવાનું છે, પણ હા, ટેમ્પરરીલી જુલાઈ મહિનામાં જે ચોમાસાની ચિંતા હતી તેને હવે તમે પાછળ મૂકી શકો છો. માર્કેટનું ફોકસ હવે જે છે તે કમ્પ્લીટલી પહેલા ત્રિમાસિકના જે કંઈ પણ પરિણામો છે તેના પર છે અને આ અઠવાડિયું એના માટે બહુ મહત્વપૂર્ણ છે. એટલે બિઝનેસ અપડેટ તો આવી રહ્યા છે, પણ એની સાથે સાથે પરિણામો પર ખાસ ફોકસ રાખવાનું છે. TCSથી આપણે હવે રિઝલ્ટ સિઝનની શરૂઆત જે છે તે ખાસ કરવાના છીએ. એ પહેલાં આનંદ રાઠી અને એ બધાના પરિણામો પણ આવી જશે. એટલે આપણું ફોકસ મેઇન તો TCS ગુરુવારે સાંજે, એટલે કે માર્કેટ બંધ થયા પછીના પરિણામો TCSના આવશે. જુલાઈ મહિનાનું પ્રથમ સપ્તાહ સારી રીતે પૂરું થયું છે. પાછલું સપ્તાહ જે છે તે, અને નિફ્ટી બેઝિકલી આપણે કહ્યું હતું કે 24,241ને ઉપર બંધ આપે તો સારું રહેશે, તો એ પ્રકારનો ક્લોઝ 270નો તમને નિફ્ટીમાં મળી ગયો છે. એટલે એકંદરે સારો ક્લોઝ, સારો સંકેત જે છે તે તમને ઓલરેડી મળી ચૂક્યો છે. પણ હવે 24,382 જે આપણે પાછલા અઠવાડિયે વાત કરી હતી તે ટેમ્પરરીલી એક અવરોધ બની રહ્યો છે. એને ઉપર જવું થોડું મુશ્કેલ બનશે. તે આ સપ્તાહે ટેસ્ટ કરીશું કે જઈ શકીએ છીએ કે નહીં તો 372, 378નો માફ કરશો, હા 378નો હાઈ હતો અને 382 આપણે લેવલ્સ કહેલા હતા, તો એક્ઝેક્ટ ત્યાં આગળથી રિવર્સ થયા છે, નજર રાખીશું. બેંક નિફ્ટી પણ આપણે કહ્યું હતું કે તમને 58,650 એક અવરોધ બની રહેશે અને એ જ બની રહ્યો. હવે એને ઉપર જવું થોડું મુશ્કેલ છે, એટલે જોઈએ, થોડો સમય લઈશું ને ત્યારબાદ. અને સારા પરિણામો આવશે તો બેંક નિફ્ટી ચાલશે, સારા બિઝનેસ અપડેટથી નહીં. આ ખાસ યાદ રાખજો. બિઝનેસ અપડેટ સારા આવે એનાથી કોઈ મતલબ બેંક નિફ્ટીને નથી. જે આજે આપણને મળેલા છે, આજે તમે જોશો સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણી બધી જગ્યાએ રહેવાનું છે, પણ પરિણામો સારા આવે ને તો બેંક નિફ્ટીને મતલબ છે કે હા ચલો તેજી કરવાની ઈચ્છા થશે. બેંક નિફ્ટીને હજુ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી ધીરે ધીરે સમય આપીને બેંક નિફ્ટી આગળ વધવાની જરૂર છે. માર્કેટ બેઝિકલી દર્શક મિત્રો જુલાઈ મહિનામાં બેઝ પાકો કરી લે અને ત્યારબાદ મજબૂતી બતાવે તો એ સારું રહેશે. ઓગસ્ટ મહિનાથી જ અલ્ટિમેટલી એવું લાગે છે કે માર્કેટ જે છે તે તેજી બતાવશે. અત્યારે તો ફિલહાલ જુલાઈ મહિનામાં બેઝ પાકો કરવાની આપણે જરૂર છે. તો આ છે આજનું મહત્વપૂર્ણ ઇનપુટ કે જેને તમારે ધ્યાન પર રાખવાનો રહેશે.